અંકલેશ્વરમાં મેઘરાજાની તોફાની બેટિંગને લઈ એસએ મોટર્સ પાસે વરસાદી પાણી ભરાતા શિવમ કોમ્પ્લેક્સની દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા। જૂના નેશનલ હાઈવે 8 પર ઉમા ભવન ફાટકથી પ્રતિન ચોકડી સુધી 2 થી 3 ફૂટ પાણી ભરાયા। પાણીના યોગ્ય નિકાલના ભાવે લાખોનો મોંઘીદાટ માલ પલળી જતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો। અંકલેશ્વરમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા અને મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અંકલેશ્વરના એસએ મોટર્સ પાસે પાણી અટકાઈ જતા શિવમ કોમ્પ્લેક્સની દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। દુકાનોમાં પાણી પેસી જતા વેપારીઓનો મોંઘીદાટ માલ સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ ઉમા ભવન ફાટકથી લઈને પ્રતિન ચોકડી સુધીના સમગ્ર માર્ગ પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા। સ્થાનિક વેપારીઓ અને રહીશોના જણાવ્યા અનુસાર પાણીના નિકાલના વ્યવસ્થાના કારણે દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ નિર્માણ પામે છે। તંત્ર દ્વારા આ વર્ષે જૂની ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ ન લાવવામાં આવતા સ્થાનિક દુકાનદારો અને વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે।